સૌથી પહેલા વાત કરીશું આજના દિવસના સૌથી મોટા સમાચારની તો જમીન વળતરના નવા નિયમો બાદ ખેડૂતોનો પ્રથમ જવાબ સામે આવી ચૂક્યો છે। જેતપરમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતો પરિપત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોના કોઈપણ પ્રતિનિધિ હાલ કોઈપણ પ્રતિક્રિયા નહીં આપે। ખેડૂતોના પ્રતિનિધિઓ આખો જે પરિપત્ર છે તેનો અભ્યાસ કરીને જ જવાબ આપશે। ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જેતપરના ખેડૂતોએ આ જવાબ આપ્યો છે। તેમણે કહ્યું છે કે અમે અભ્યાસ કરીને જ સરકારના નિર્ણય પર બોલીશું। મોરબીના જેતપર ગામે છેલ્લા 16 દિવસથી ખેડૂતો દ્વારા અમરનાથ ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને જે ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પૂરતું વળતર મળે તેના માટેની માંગણી કરવામાં આવી હતી। આ ખેડૂતો દ્વારા સરકારમાં કુલ 6 માંગણીઓ લખીને આપવામાં આવી હતી અને તે માંગણી બાબતે સરકાર દ્વારા લેખિતમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી અને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। જો કે આજે સાંજે રાજ્યના જે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી તેમના દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પત્રકાર પરિષદની અંદર તેમના દ્વારા જે ખાનગી વીજ કંપનીના વીજ પોલ ઉભા થવાના છે તેના માટે વળતરને લઈને જાહેરાતો કેટલીક કરવામાં આવી છે અને આ જાહેરાતની અંદર જો આપણે વાત કરીએ તો જે અગાઉ વળતર મળતું હતું તેના કરતા અનેક ગણું વળતર વધારે મળે તે પ્રકારની જાહેરાત છે। જે કૃષિ મંત્રી છે તેમના દ્વારા જે અત્યારે વાત કરવામાં આવી તેમાં જેતપરનો દાખલો આપવામાં આવ્યો હતો અને જેતપરની અંદર અગાઉ એક ટાવર દીઠ જે 6 લાખ રૂપિયા જેટલું વળતર મળવાની વાત હતી તેની સામે લગભગ 27 થી 32 લાખ જેટલું વળતર મળે તે પ્રકારની એક જાહેરાત થઈ છે। આની ઉપરાંત એક એવી પણ જાહેરાત થઈ છે કે જે ખેડૂતોને ટુકડે ટુકડે 40 જે રીતે કામ આગળ ટાવરનું વધે તે પ્રકારે 40% ને 20% આમ કુલ 100% એને વળતર આપવાનું આવી એક જાહેરાત હતી। એની બદલે હવે જે નવી નીતિ છે તે પ્રકારે કોઈ પણ ખેતરની અંદર જ્યારે વીજ પોલ ઉભો કરવામાં આવતો હોય તો પહેલા વળતર ચૂકવવામાં આવશે એટલે કે 100% વળતર પહેલા ખેડૂતોને ચૂકવવામાં આવે ત્યાર પછી ખેડૂતના ખેતરની અંદર કામ ચાલુ થાય આવી એક જાહેરાત કરવામાં આવી છે। અને છેલ્લે એવી પણ જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે કે જો અત્યારે જે નવી નીતિ જાહેર કરવામાં આવી નવી જે અત્યારે જાહેરાતો થઈ છે વળતર માટેની આનાથી ખેડૂતોને સંતોષ ન હોય તો તે લોકો કોર્ટમાં જઈ શકે છે આવી પણ સ્પષ્ટ વાત મંત્રી દ્વારા પોતાની પત્રકાર પરિષદમાં કહેવામાં આવી છે। અને અહીંયા જો આપણે વાત કરીએ તો જેતપર ગામે જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે ત્યાં આંદોલનકારીઓનું કહેવું એવું છે કે અત્યારે જે કાંઈ જાહેરાત થઈ છે એમાં અમે જે 6 માંગણીઓ મૂકી હતી તેની સામે સરકારે કઈ પ્રકારનું અમને વળતર આપ્યું છે તેનો અમારે પહેલા પત્ર મળે ત્યાર પછી પૂરતો અભ્યાસ કરવો પડે ત્યાર પછી અમે અમારી પ્રતિક્રિયા આપશું। એટલે કે સરકારે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપી છે વળતર બાબતની તે અંગેની કોઈ પણ માહિતી પહેલા અહીંના જે આંદોલનકારીઓ છે અથવા તો આંદોલન સમિતિ છે તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કરી નથી જેથી કરીને આંદોલનકારીઓ હાલમાં કશો જ જવાબ આપવા માટે તૈયાર નથી આ પત્રકાર પરિષદ બાબતે। ને જ્યારે પૂરતો અભ્યાસ થઈ જશે અને પૂરતી માહિતી તે લોકોને મળશે ત્યાર પછી જો આ લોકોની માંગણી મુજબનું વળતર મળતું હશે તો જ તે લોકો તેમાં પ્રતિક્રિયા આપશે અને ત્યાર પછી જે આગળની રણનીતિ હશે તે પ્રકારની જાહેરાતો પણ આ આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવશે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।